સાહેબ, જેમણે ધૂળમાંથી એકડા લખતા શીખ્યા હોય એમનો દીકરો અત્યારે 1000 ફૂલ જેવી દીકરીઓને ભણાવવા માટે સક્ષમ છે. એમની આ ખેવનાને, જ્ઞાન પીપાસાને હું વંદન કરું છું. ભાભી સાથે કાલે પરિચય થયો અને હમણાં જ એમણે મને કીધું કે દિવસમાં તમે મને કહો ને તો 5 વખત સાડી બદલાવો, એટલો મને સાડી માટે પ્રેમ છે. પણ સૌજીભાઈ માટેની વાતો સાંભળતા સાંભળતા એમની કડક સાડીમાંથી આંખમાંથી ભીનાશ નીકળી. ત્યારે મને એવું થયું કે કોઈ પણના પત્ની હો, અંતે તો તમે પત્ની જ હો, તમે પીગળી આમ ક્ષણવારમાં જાઓ. સૌજીભાઈ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણી બધી વાતો કરી છે, પણ એમને જ્યારે જ્યારે મળીએ કે જ્યારે એમના વિશે સાંભળીએ ત્યારે મને જુદું લાગે. પૂજ્ય મોરારી બાપુ એક વખત મને બહુ જ સરસ વાત કરી હતી. મને કહે કે નિખાલસતાનો પરિચય જો કેળવવો હોય ને બેટા, તો એક પેરામીટર હું તમને આપું કે જે માણસ જાહેરમાં બાળકની જેમ વર્તી શકે, બાળકની જેમ ગાઈ શકે, નાચી શકે ને કૂદી શકે, એ માણસ અંદરથી નિખાલસ હોય. અને કાલે હું આવી ત્યારે એક નિખાલસ માણસ દાંડિયા રાસ લેતો હતો, જેનું નામ સૌજીભાઈ હતું. વાત સૂર્યોદય ને સૂર્યાસ્ત વચ્ચેનો સમય આ અત્યારે આમ જોવો તો છે. તમને એવું થતું હશે કે સૂર્યાસ્તને થોડો જોવાનો હોય, પણ નવી પેઢી તો સૂર્યાસ્તને જ જોવે છે, કારણ કે સૂર્યોદય વખતે તમે બધા સૂતા હોઈએ ને એટલે. પણ આમ જુઓ તો હવે તમે બધા ક્યાંક એવા સમય આવે છે, તમે તમારો સૂર્યોદય જોઈ લીધો, મધ્યાહને તમે સુંદર જીવન જીવી લીધું, અને હવે ક્યાંક આપણા સૌની, તમારા સૌની સાંજ પડવાની છે. તુલસીભાઈ વાત કરતા હતા ત્યારે મને બહુ જ એવું થયું કે એમણે એમ કીધું કે 131 વર્ષના થાય, બા આટલા વર્ષના થાય, અને એમણે એવો સંકલ્પ લીધો છે કે 40 વર્ષમાં 400 વર્ષનું કામ થાય. તો સાહેબ 400 વર્ષ ચાલે એટલું કામ તો એમણે અત્યાર સુધી કરી નાખ્યું છે, એટલે 4000 વર્ષનો સંકલ્પ કરો. અમારે ગઢવીમાં બહુ બધી કહેવતો હોય, એટલે મારા નાનીમાં છે ને જેને પગે લાગી ને એટલે તમને એમ કે કરોડ વરના થાવ, કરોડ વરના થાવ. એટલે પછી એક વખત આમ મેં ઓલા થોડાક ભણ્યા હોય એટલે થોડીક બુદ્ધિ આવી ગઈ હોય ને, એટલે મેં બાને કીધું, મેં કીધું બા, જીવનમાં કોઈ દિવસ વૈજ્ઞાનિક રીતે શક્ય જ નથી કે તમે કરોડ વર્ષના થઈ શકો, કારણ કે માણસનું આયુષ્ય છે, શરીર છે, તે ક્ષીણ થવાનું છે. તો મારા બાએ મને હાથ મૂકીને એવું કીધું હતું કે બેટા, એવું કરીએ ને કે આપણા મર્યા પછી કરોડ વર્ષ સુધી તમને યાદ રાખે, એને જીવા કહેવાય. સૌજીભાઈ જે રીતે અત્યારે કામ કરે છે ને, એ કરોડો વર્ષ જીવવાનું જ છે. તમે જાઓ પછી પણ તમે જીવી શકો. એ જે તળાવનું મેં પહેલી વખત પૂજ્ય મોરારી બાપુના મોઢેથી એમની આ તળાવવાળી કથા સાંભળી હતી, ત્યારે મને એવું થયું હતું કે સાહેબ, જે તળાવનું પાણી તમે પીવાના નથી, જે તળાવની હવા તમે લઈ શકવાના નથી, એ તળાવ બાંધવા માટે તમને આટલી બધી ખેવ ના થાય. શું કામ? તો કે આવતી પેઢી, આવતી સભ્યતા પોતાની તરસ छिपाવી શકે. સાહેબ, જેણે જીવતા અન્યની તરસ छिपाવવા માટેનો સંકલ્પ ને પ્રકલ્પ કર્યો હોય ને, એ તો હૃદયમાં જીવતો માણસ જ હોય. અને માનો કે ન માનો, આ પૃથ્વી પર જીવવાનો શ્રેષ્ઠ રસ્તો હોય ને તો કોઈના હૃદયમાં જીવવું છે. બાકી જીવતી લાશો તો કેટલી આ પૃથ્વી પર આમથી આમ ફરે જ છે, કેટલી બધી. સવારે ઉઠો, સાંજે મરો, આમ તમે જગતની યાદી જુઓ ને તો લગભગ બધાની, તમે નડિયાદમાં હો કે ન્યૂ જર્સીમાં હો, અમરેલીમાં હો કે અમેરિકામાં હોય, દિનચર્યા બધાની એક સરખી હોય. તેમ છતાં કોઈક માણસ જુદો હોય. અહીંયા સન્માન થતું હતું ત્યારે આપણને સામાન્ય રીતે એવું થાય કે સન્માન એમનું કરવાનું હોય કે જે માણસ કશુંક જુદું જીવી ગયો હોય, કશુંક નોખું કરી ગયો હોય. તો આપણને એવું થાય કે અહીંયા આવેલી વ્યક્તિએ એવું શું કર્યું કે એનું સન્માન કરવું જોઈએ. પણ સાહેબ, ઉંમરનો જે દોર છે, જીવનનો જે કાળ છે, તમે એને એવી રીતે પસાર કર્યો કે લોકોને એવું થયું કે તમારું સન્માન કરવું જોઈએ. અત્યારે તમને બધાને આમ વૃદ્ધત્વ એટલે છે ને આપણને કકડાટનું સેન્ટર લાગે. આપણી આજુબાજુ દવા હોય, ડાયાબિટીસની વાતો હોય, કોઈ માણસ એવું કરે, પિક્ચર આવ્યું તો તરત એમ કે આ બધું પીઝા આવ્યા તોય ઘરમાં પીઝા ન ખવાય, અમથો તકલીફ થઈ જાય. તમારી આજુબાજુ એકલા આયુર્વેદના નાના મોટા નુસ્ખાઓ હોય,
તમે રિપીટેડલી વાત કરતા હો, પેન્શનની નવી યોજનાની વાત કરતા હો, અથવા તો આખા દિવસમાં તમે સવાર ઉઠીને પહેલું વહેલું જોતા હોય કે આજે કોણ મરી ગયું, મૃત્યુ નોંધ કોની છે, આજે કોની સાદડીમાં જવાનું છે. આ 4-5 યાદી એટલે વૃદ્ધત્વ એવું ક્યાંક થઈ ગયું છે. સૌથી વધુ વૃદ્ધોને એવી ફરિયાદ હોય કે અમારા બાળકો અમારી સાથે બેસતા નથી, નાના બાળકો અમને સાંભળતા નથી. હાલાકી બા ને દાદા એટલે તો વાર્તાઓનો વડલો કહેવાય. તો કેમ આપણી પાસે બેસતા નથી? શું કામ ખબર છે? જ્યારે આપણા સંતાનો આપણી પાસે બેસે છે ત્યારે આપણે રિપીટેડલી આપણો ભૂતકાળ કેટલો સુવર્ણ હતો એની વાત કરીએ છીએ. અમારા જમાનામાં તો આમ હતું. એટલે સંતાનોને એમ થાય કે એકવાર તો કીધું તું, પછી બીજી વારે થોડીક વધુ એમ સન્માન સાથે એમ કે બા છે એટલે વાંધો નહીં, ત્રીજી વારે તમને સીધું વળકું પડીને એમ કે બા કેટલીક વાર કહેવાનું હોય કે તમારા જમાનામાં શું હતું. એની બદલે થોડા બદલાઈને દીકરાને હાથ પકડીને એમ કે અમારા જમાના વખતે ફોન આવો તો હવે કેવો ફોન હોય છે નહીં, એના જમાનામાં રસ પાડો તો જ તમને એ પાળતાને સંભાળતા થઈ જાય. આપણા બધાની તકલીફ એ છે કે આપણે સાંભળતા નથી, સંભળાવીએ છીએ, એટલે પેઢી આપણાથી દૂર થતી જાય છે. અને આપણને એવું લાગે કે જોયું આ લોકો બદલાઈ ગયા. અહીંયા નવા છોકરાઓ તમને બે રસ્તાઓ દેખાડતા હશે, બે વસ્તુ આમ કહેતા હશે, એમને ક્યારેક તમારા માટે ગુસ્સો આવી જતો હશે. એ તમને પાણીમાં દૂર જવાની ના એટલા માટે પાડતા હોય છે કારણ કે એને ખબર છે કે પગ લપસો તો પડાય ને પડાય તો સેવા કરવાની આવે. એમને સેવા કરવાનો કંટાળો નથી આવતો, પણ તમને થતી પીડાની તકલીફ એને છે. એટલા માટે ક્યાંક એ રોકટોક કરતા હોય છે. તમારા બધાના સંતાનો, અત્યારે નરેશભાઈ તમને રિપીટેડલી એવું પૂછ્યું ને કે તમને નથી દીકરાઓ યાદ આવતા, તો એક વિવેક સાથે તમે ના પાડ્યા, પણ તમે રિપીટેડલી વિડીયો કોલ ઘરે કરીને કહો છો કે જો મજામાં છીએ, અમે આનંદમાં છીએ. એનો અર્થ કે સાહેબ મા બાપને તો સંતાનો શ્વાસની જેમ આવન જાવન એના વિચારો કરતા, એને યાદ કરવાના ન હોય, એ શ્વાસમાં જ હોય, અને શ્વાસમાં હોય એને યાદ થોડા કરવાના હોય. સરસ ગંગા કિનારે સંકલ્પ લેવા માટે તમે આવ્યા છો. ગંગા જેવા પવિત્ર, આમ તમે જુઓ તો માત્ર એ પાણી નથી, 5000 માનવ ઇતિહાસ આમાંથી પસાર થઈ ગયો છે, અને સ્થિરતાથી એ આપણને બધાને જોવે છે. એ આ ગઈકાલના માણસને એણે જોયો, આદિમાનવને જોયો, અને આજે મોબાઈલથી વાત કરતા માણસને પણ એ જોવે છે. સાહેબે કીધું ને કે ગંગાજળ સાથે લઈ જજો. હું તો પૂરી સભાનતાપૂર્વક લઈ જજો ગંગાજળ સાથે, પણ સાહેબ અહીંથી જતી વખતે એવો સુંદર માણસ બનીને જજો કે કોકની તકલીફ, કોકનું દુઃખ જોઈને તમારી આંખમાંથી જળ આવે એવો માણસ બનીને જજો યાર. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક એવું ક્યાંક થતું હશે કે આ સૌજીભાઈ પાસે બહુ પૈસા છે ને એટલે આવા સારા કામો થાય, આપણી પાસે હોત ને તો આપણે આવું કંઈક કરત. દરેક ટીવીમાંથી જોતા હશે એ માણસને અહીંયા વિચાર આવતો હશે, અહીંયા પહેલી ખુરશીથી લઈ છેલ્લી ખુરશીને એમ થાય એક જ વાત આવે કે આપણી આગળ હોત ને તો આપણે આવું સારું કામ કર્યું હોય. છે તો ઘણાય આગળ, ઘણા બધા આગળ છે. અને આ પૃથ્વીમાં ઈશ્વરે તમને કોઈ દી એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને કશુંક આપી ન શકો. બિલકુલ નહીં સાહેબ. આપણી વૃત્તિથી આપણે ગરીબ હોઈએ, આપણી સમજથી આપણે ગરીબ હોઈએ. કોઈ માણસ પડી જાય તો તમે હાથ ન આપી શકો એટલા તમને ઉપરવાળાએ હાથ ન થાય. તમે જો અત્યારે આપણે ચપ્પલ ગોઠવવાના હોય તો બીજાના ચપ્પલ સાઈડમાં મૂકીને આપણા ચપ્પલ વ્યવસ્થિત રાખીએ કે આના ભલે ખોવાઈ જાય, મારા ન ખોવાવા જોઈએ. હવે એમાં તો સૌજીભાઈ જેવા પૈસાવાળા થવાની જરૂર નહોતી ને, અહીંયા સમૃદ્ધિ જોતી હતી. ટ્રેનમાં તમારી બસની બારી હોય, એની બાજુ આમથી આમ થેલો હોય તો આપણે પહેલાં શું કરીએ, આપણો થેલો એવી રીતે મૂકીએ બીજાનો ભલે ચોરાઈ જતો, ખૂણા ઉપર હશે એના ઉપર ચોરાઈ જશે. સાહેબ ચોરાવાનું લખ્યું હશે તો વચ્ચેનો થેલો ચોરાઈ જશે અને ખૂણાના આજુબાજુના બેયના રહી જાય.